આજે એક આદર્શ મંડળ, આદર્શ યુવાનો એવા પૂજ્ય દિવ્યાંગભાઈ સમગ્ર મંડળ લઈને પધાર્યા છે અને અમે યોગીના યુવાનો સાહેબજીના વચને પડી ખમ જીવવાના અરમાનો અક્ષર છી ફૂલ ડે આનંદ કર્યો, બ્રહ્માનંદ કર્યો અને થાક્યા છે. નેચરલી બોડી તો થાક્યું હોય, બટ સ્ટીલ એટલા પણ વિઘ્ન આવ્યા છતાં પણ આ જગ્યાએ આ તીર્થ પર આવીને બેઠા અને એક સાચો એક અનુભવ કરજો કે આપણી આ સભા અહીંયા પૂરી થાય પછી યુ વિલ લિટરલી ફીલ ફ્રેશ્ડ. એ નારા સુહૃદ સેવક થઈને રાજી સાહેબને કરનારા નારાયણી સેનાના અમે યોગીના યુવાનો નારાયણી સેનાના અમે યોગીના યુવાનો. મંડળને કેવું છે કે આપ પધાર્યા એ બદલ આજે નવા ટેન્ટ જોઈ રહ્યા છો. આખું ટેન્ટ સિટીમાં બદલી નાખ્યું છે બરોડા મંડળે. નહીં તો આની ચર્ચા વિચારણા અને બધી ચાલતી હતી. દિવ્યાંગભાઈ ને બધી ટીમ અહીંયા આવી, ડૉક્ટર પાર્થિવને પૂછ્યું કે આપ કેટલા જણ પધારવાના છો, કે બધી યંગ ટીમ પધારવાની છે. અને સાહેબ દાદાનો કેટલો બધો ઉમળકો કે મારા હરિભક્તો બરોડાના રડારમાં આવે છે. જેમ મેહુલભાઈએ કીધું તો કોઈ પણ હરિભક્તો આવે અને આ તીર્થનું દર્શન થાય. ગુણના અનુરાગી દેહ અમારા રાખી નિરામય વ્યસન કુસંગને ત્યાગી માત પિતા કરે. દરેક ક્ષણે આપણી પાસેથી કંઈક ને કંઈક શીખી રહ્યા છીએ. સાહેબ દાદાના ભક્તોનો મહિમા કોને કહેવાય એના દર્શન છેલ્લા 1.5 કલાકથી હવે સતત કરી રહ્યા છીએ. અહીંયા કોટાના અમે દર્શન નહોતા કર્યા, પહેલી વાર આવ્યા છીએ. બહુ વર્ષોથી કરવા હતા પણ કોઈને કોઈ મેળ નહોતો પડતો કે કોણ બતાવે, ક્યારે જાય, ક્યાં આવ્યું નહોતી ખબર. પણ અહીંયા પછી એમ થયું કે આ તો આખી અમારી આજની તીર્થયાત્રા થઈ ગયા છે. સગડી સમૂચી મહેનત સાથે બળે પ્રભુના નેમ રાખીએ ઊંચી. ગુરુજનને દઈ આદર ગ્રહીએ વિદ્યા સગડી સમૂચી મહેનત સાથે બળે પ્રભુના નેમ રાખીએ ઊંચી. સત્યનિષ્ઠને રહી